તમે એમ સમજો કે ઓલું તો માના ઉદરમાં એક એવી ગોપનીય જગ્યા છે અંદરના ભાગમાં કે એ દેખાતી નથી, પણ જ્યારે જીવ જન્મ લઈ લે પછી તો બધાની સામે જ છે ને. તમે અનુભવ કર્યો હશે કોઈએ, તમારા ઘરમાં કોઈ વડીલ દાદાનું મૃત્યુ થવાનું હોય, દાદાની ઘણા સમયથી હવે 90-95 વર્ષનું એમનું આયુષ્ય થઈ ગયું હોય, અને પછી જીવને ખબર પડી જાય કે હવે આ જીવ છે ને હવે શ્વાસ છોડવાનો છે. તમને છે ને 2-4 દિવસ પહેલા એના લક્ષણો દેખાઈ આવે. એ જમે નહીં, ખોરાક છોડી દે, અને એ જીવ પોતે એમ કહેતો હોય બસ હવે મને ભગવાન લેવા આવે છે, હવે આવે છે. એ જીવ પોતાને એવો અનુભવ થતો હોય, અને તમે છે ને પરિવારના લોકો, દીકરા પોતરાઓ, તમે છે ને તમારા કુટુંબીજનોને બોલાવો. ભાઈઓ ક્યાંક બહુ બારગામ રહેતા હોય તો ભાઈઓને ફોન કરો કે દાદા છે હવે ગમે ત્યારે છેલ્લો શ્વાસ લઈ લે, તો દાદાના છેલ્લા દર્શન કરવા તમે આવી જાઓ. તમે તમારી બહેનોને, તમારી દીકરીઓ સાસરે હોય એને તમે ફોન કરો ને, જમાઈને તેડાવી લ્યો, દીકરીને તેડાવી લ્યો, દોયતા દોતરી એનું દર્શન કરી લે. પોતરા પોતરી તો અહીંયા છે 25-30 જણાનું કુટુંબ ભેગું થાય. આ અનુભવ ઘણાએ કર્યો છે, ઘણાના ઘરમાં આવું બન્યો છે. 25-30 જણાનું, 40 જણાનું કુટુંબ દાદાની આસપાસ આવી જાય. દાદા તો પોતાના રૂમમાં પલંગ ઉપર સૂતા હોય, શ્વાસ લેતા હોય, છોડતા હોય, લેતા હોય, છોડતા હોય. છેલ્લા શ્વાસો જે 10-15 શ્વાસો હોય તો કેવા હોય. અને પછી 40 જણા છે ને આમ દાદાના પલંગની ફરતે આમ ચક્કર મારીને ઊભા હોય, એકી ટસે દાદાને જુએ. છેલ્લા 3-4 શ્વાસ હોય ને એ તો આમ એકી ટસે જુએ. બહેનું હોય, દીકરીઓ હોય, દાદા, બાપુજી, હું મણી, તમારી દીકરી મણી. પણ હવે મણી આવે કે પારસ મણી આવે એને કાંઈ ખબર નથી પડવાની. હવે મણી આવે કે પારસ મણી આવે એ જીવને કોઈ શુદ્ધ નથી રહેવાની. એકી ટસે ઈ 40 જણા આમ મટકુંય ન મારે ઈ રીતે ઊભા હોય, અને ઈ બધાયની વચ્ચે દાદા છેલ્લો શ્વાસ લે, અને બધાયની વચ્ચેથી એના શરીરમાંથી આત્મા વયો જાય. કોઈને દેખાતો નથી, ખબર પડતી નથી કે ઈ વયો ગયો. આજ સુધી કોઈએ કીધું હે જો જાય, લીલા રંગનો, વાદળી રંગનો, પીળા રંગનો. બધાયની સામેથી, બધાયની નજરની સામેથી ઈ ચૈતન્ય તત્વ, ઈ પરમ તત્વ આપણા નજરની સામેથી વયું જાય છે. આપણે એ જોઈ શકતા નથી. અને મોટા મોટા ઋષિ મુનિઓ હજી સુધી આ કોયડાને ઉકેલી શક્યા નથી. ક્યાંથી આવ્યો, ક્યાં વસ્યો, શરીરને ઘડનારો આ શરીરની અંદર જ છે, પણ નથી એનો સ્પર્શ થતો, નથી દેખાતો, નથી જણાતો. અમે નાના હતા ને ત્યારે ઘરની બાજુમાં સ્વાધ્યાય પરિવારની પ્રાર્થના ને એવું બધું થતું. તો ત્યાં અમુક અમારા આચાર્યો આવતા, સાહેબો આવતા ને તો મુખપાઠ લેતા. મોટી ઉંમરના વડીલો આવતા, અને અમે 10-12 વર્ષની ઉંમર, 10, 12, 13, 14 એ ટાઈપની અમારી ઉંમર હોય, તો એક સરસ મજાનો મુખપાઠ ગવડાવતા. મને હજી યાદ છે, બહુ મજા આવતી. ઘરમાં ઘર, ઘરમાં ઘર, એમાં વળી ઘર. સમજો હો, ઘરમાં ઘર
એમાં વળી ઘર ને એમાં વળી વસે દામોદર. કાયાનો ઘડનારો ઘટમાય, પણ એની આખો નકશો બતાવી દીધો. ક્યાં? તો કે ઘરમાં ઘર, એમાં વળી ઘર, એમાં વસે દામોદર. કાલે જે આપણે વાત કરતા હતા, આ જગત કાંઈ નથી, જગત હી જગદીશ હૈ, જગત હી જગદીશ હૈ. તો પેલું તો ઘર, આ ભગવાનનું ઘર, તો કે પેલું તો કયું? તો કે આખી દુનિયા, આખું બ્રહ્માંડ ઈ ઘર. હવે એની અંદર આપણે 100 વારના મકાન બાંધ્યા, આપણા બંગલા, આપણા ફ્લેટ, જે પણ રહેવાની જગ્યા હોય, તો ઘરમાં ઘર, ઘરમાં ઘર, આપણું ઘર 100 વારનું, એમાંય વળી ઘર. તો આ શરીરે ઘર છે, એ મકાનની અંદર કોણ રહે? આપણે, આ શરીર. તો આ એક ઘર છે. ઘરમાં ઘર, એમાં વળી ઘર, અને એમાં વસે, સમજ્યા? મેહોણા. ઘરમાં ઘર, એમાં વળી ઘર, એમાં વસે દામોદર. કાયાનો ઘડનારો ઘટમાય, ઈ છે પણ દેખાતો નથી. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે, રાજન, मृत्यु शरीर का है, उसमें बसता चैतन्य अमर है. तक्षक ना गावशे, ई तो तारा शरीर ने करड़शे. देवजी महाराज परीक्षित राजा ने आपी રહ્યા છે. આગળની કથામાં ધ્રુવ ચરિત્ર છે. ચોથા સ્કંદમાં ધ્રુવ ચરિત્રની કથા છે. 5મા સ્કંદમાં પ્રિયવ્રત રાજા એની કથા છે. મને એમ થાય આમાં હું કરું શું ને મૂકું શું, કારણ કે 18,000 શ્લોકો છે. છઠ્ઠા સ્કંદમાં 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે. જે જીવ જે પ્રકારનો અધર્મ કરે એ પ્રકારનો નરક. મને ઘણા લોકો આવે પૂછવા કે આ શાસ્ત્રોમાં, પુરાણોમાં સ્વર્ગની લાલચ અને નરકનો ડર, આવી બધી વાતો બહુ છે. આમ કરો તો સ્વર્ગ મળે, આમ કરશો તો નરક મળે. તો સ્વર્ગની લાલચ અને નરકનો ડર વારંવાર વ્યાસજી બતાવી રહ્યા છે. આ એક મનોવિજ્ઞાન છે, જરૂરી છે. હવે થાય છે એવું, હવે જમાનો બદલ્યો, સમય બદલ્યો. અહીંયા જેટલા વડીલો બેઠા છે ને, એ પોતે જ્યારે નાના હશે ને ત્યારે બહુ ધર્મમાં, આસ્થામાં એટલી રુચિ નહીં હોય. કારણ કે બાળપણ અને યુવાનીનો સમય આજના યુવાનોને છે એવું નથી. તમે યુવાન પોતે હશો ને ત્યારે તમને પોતને અનુભવ હશે. એ તો શું છે, પછી હાઈઠે હાન આવે. કા 60 સાન વહી જાય. તો મને મારા બાપુજી હંમેશા કહેતા કે આજના ઘણાને પ્રશ્ન હોય ને કે આજના યુવાનોને બહુ આસ્થા નથી, ધર્મમાં માનતા નથી. જો કે હું, મારો સર્વત્ર અનુભવ ઊંધો છે. વડીલો કરતાં આજની જે નવી પેઢી છે ને એ વધારે, એને જો સમજાય, એને જો વાત ગળે ઉતરે તો એ જૂની પેઢી કરતાં વધારે આસ્થાથી ધર્મનું પાલન કરે છે. અને તમે અહીંયા જુઓ ને, આપણને એમ થાય કથા એટલે બધા વડીલો જ આવે. તમે અહીંયા મારી જગ્યાએ ઉભા રહે ને તો તમને ખબર પડે, અહીંયા નકરે નકરું કાળું છાપરું દેખાય છે. બહુ મોટા પ્રમાણમાં યુવાનો હાજર છે.
એટલે મારે વિસનગરની જનતાને ઈ માટે પણ ખૂબ ખૂબ સાધુવાદ દેવા છે અને સર્વત્ર અનુભવ રહ્યો છે આવા ધાર્મિક સંમેલનોમાં. ઠીક છે, વડીલો તો હાજર હોય, પણ યુવાનો જે આવે, ઘણીવાર શું થાય ખબર છે, વડીલો આવે ખરા શરમે ધર્મે ઘણીવાર, અને ઘણા આનંદથી આસ્થાથી આવતો હોય ને, ઘણા સમાજની શરમે ધર્મે.